ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે મળી રહ્યા છીએ ધોરણ 10 માં ચેપ્ટર નંબર 13 અને ફિઝિક્સ ની અંદર આજે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી આપણે જોવાની છે અને એ થિયરી તમારી 5 માર્ક્સ માં મિત્રો પૂછાશે. આજે આપણે જે જોવાના છીએ એ એસી જનરેટર જોવાના છીએ. ગયા ટોપિક ની અંદર આપણે સેમ આવી જ એક આકૃતિ નો ટોપિક 5 માર્ક્સ નો જોયો હતો અને તમે આ પાછો ટોપિક જોશો એટલે તમે કહેશો કે સર આ તો ટોપિક ચાલી ગયો છે. ના મિત્રો, એ જે તમે જોઈ હતી એ ડીસી જનરેટર જોયું હતું. આજે જે જોવાના છીએ એ એસી જનરેટર આપણે જોવાનું છે. બરોબર, બંનેની મેથડ થોડીક મળતી આવે છે. 80% બંનેની મેથડ, બંનેની ફિગર એક સરખી જોવા મળે છે એટલે બહુ જાજો તફાવત નથી. બરોબર, પરંતુ એ જે આપણે થિયરી ભણ્યા હતા એ ડીસી જનરેટર હતું અને આ છે એસી એટલે કે ઓલ્ટરનેટર, વારાફરતી. બરોબર, એસી જનરેટર છે. પહેલામાં શું હતું, એક જ દિશામાં પ્રવાહ વહેતો હતો. જ્યારે આની અંદર શું છે, પ્રવાહની દિશા સમય સાથે બદલાયા કરે છે. જમણી ડાબી એ રીતે સમય સાથે આ એસી જનરેટર છે એ ઓલ્ટરનેટ છે. સમજો જરા, ઓલ્ટરનેટ એટલે વારાફરતી અને એ સમય સાથે પોતાના વિદ્યુત પ્રવાહની દિશા મોટા ભાગે બદલી નાખે છે. એટલે કે જે દિશામાં એ પ્રવાહ ગયો હોય એ દિશામાં પાછો પણ આવી જાય છે. જ્યારે ડીસી જનરેટરમાં એવું નહોતું મિત્રો. બરોબર, તો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ એસી જનરેટર. આ ક્વેશ્ચન્સ તમારો 5 માર્ક્સમાં મિત્રો પૂછાશે. આમાં તમારે તફાવત પણ પૂછી શકાય કે એસી જનરેટર અને ડીસી જનરેટર, એસી પ્રવાહ અને ડીસી પ્રવાહ, અને તે ઉપરાંત તમારે આકૃતિ છે એ નામ નિર્દેશનમાં પણ પૂછી શકાય અથવા તો તમારો એમ પણ પૂછી શકાય કે એસી જનરેટરની કાર્ય પદ્ધતિ સમજાવો. આ ક્વેશ્ચન્સ તમારો બોર્ડમાં પૂછાયો છે. તો મોટા ભાગના સ્ટુડન્ટ શું કરે છે, એસી જનરેટરની કાર્ય પદ્ધતિ સમજાવો 3 માર્ક્સ. હવે 80 થી 85% બોર્ડમાં સ્ટુડન્ટો શું કરે છે ખબર છે, સિદ્ધાંતથી શરૂ કરી નાખે છે. તે રચના, કાર્ય પદ્ધતિ, એના ઉપયોગ અને આકૃતિ બધું લખીને આવે છે અને પછી જ્યારે બોર્ડનું પેપર 3 કલાકમાં પૂરું થવાનું થાય અને બહાર નીકળે ત્યારે 15 થી 20 માર્કનું છોડીને આવતા હોય છે. કેમ? કારણ કે માંગ્યું હતું શું મિત્રો, કાર્ય પદ્ધતિ. તમે લખીને આવ્યા છો શું, જે નથી માંગ્યું એ પણ લખીને આવ્યા છો. એટલે બોર્ડ જ્યારે તપાસશે તમારું પેપર ત્યારે તમને માર્ક્સ પૂરા નહીં આપે અને આ થિયરી ખોટી પડશે. કેમ? કારણ કે કાર્ય પદ્ધતિ માંગી છે તો તમારે બોર્ડમાં કાર્ય પદ્ધતિ જ લખવાની, એડવાન્સમાં કોઈ વધારે વસ્તુ નહીં લખવાની. તમે જોઈ રહ્યા છો કે તમને આકૃતિ માંગી જ નથી તો શું કામ દોરવી પડે? 3 માર્ક્સ છે તો 3 માર્ક્સમાં 3 માર્ક્સનું જ તમારે પીરસવાનું છે, વધારે નહીં કે ઓછું નહીં. બોર્ડમાં જો તમે માંગ્યું હશે એના કરતા વધારે અથવા ઓછું લખીને આવશો તો માર્ક્સ ક્યારે નહીં મળે મિત્રો. આ બધી વાત ધ્યાનમાં લઈ લેજો. મોટા ભાગના સ્ટુડન્ટ શું કરે છે કે એમને આવડતું હોય એટલે એમના મેન્ટાલિટી મોટા ભાગના સ્ટુડન્ટની શું હોય, જેમ વધારે લખીએ, જેમ આપણે માંગ્યું હોય એના કરતા વધારે લખીએ એટલે આપણને વધારે માર્ક્સ મળે. એવું નથી હોતું, કારણ કે જે પેપર તપાસનાર છે એ બુદ્ધિશાળી વર્ગ બેઠો હોય છે. બરોબર, એટલે આપણે લખાણમાં થોડી ચોકસાઈ રાખીશું. હવે આપણે જઈએ એસી જનરેટર, જેને ઓલ્ટરનેટર એટલે કે વારાફરતી, એની એસી જનરેટરની રચના અને કાર્ય પદ્ધતિનું આપણે વર્ણન કરીશું મિત્રો. હવે આપણે આ એસી જનરેટર છે એ કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? તો એસી જનરેટર છે એ યાંત્રિક ઉર્જા એટલે શું, બહારથી જે આપવામાં આવતી હોય એને યાંત્રિક ઉર્જા કહેવાય. બરોબર, યાંત્રિક ઉર્જાનું મોટા ભાગે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતું આ એક સાધન છે જેને આપણે એસી જનરેટર તરીકે ઓળખીએ છીએ. એટલે સિદ્ધાંત તમને સમજણ પડી ગઈ કે યાંત્રિક ઉર્જા, દાખલા તરીકે હું પંખો ફેરવું તો જાતે ફેરવું તો આ યાંત્રિક ઉર્જા કહેવાય. બરોબર, એટલે જો દાખલા તરીકે યાંત્રિક ઉર્જાનું એક ઉદાહરણ આપું. તમે નાના હતા ત્યારે ભણ્યા હતા કે ધોધ પડતો હોય,
બરોબર, પાણીનો ધોધ પડે ત્યારે નીચે શું ફેરવવામાં આવે છે? આર્મેચર, એટલે કે ચકડું ફેરવવામાં આવે છે. તો એ ધોધમાં શું છે? પાણીમાં સ્થિર ઊર્જા છે, સ્થિર ઊર્જા. અને એ સ્થિર ઊર્જા, પાણીની ઊર્જા જે છે એ ઊર્જા પેલા ચકડા ઉપર પડે છે, એટલે ચકડું જાતે ફરવા માંડી પડે છે. તો એ ચકડું ફર્યું એને યાંત્રિક ઊર્જા કહેવાય. એ યાંત્રિક ઊર્જાનું આગળ જતા વિદ્યુત ઊર્જામાં રૂપાંતર થાય. એ વિદ્યુત ઊર્જા તમારા ઘરમાં આવે. ટ્યુબલાઇટ થાય તો પ્રકાશ ઊર્જા, પંખો ચાલુ થાય તો પવન ઊર્જા, ઇસ્ત્રી ચાલુ કરો તો ઉષ્મા ઊર્જા, અને મિક્સર ચાલુ કરો તો યાંત્રિક ઊર્જામાં રૂપાંતર થાય છે. એટલે આ રીતે ઊર્જાનું જુદા જુદા ભાગોમાં આપણે રૂપાંતર કરી શકીએ છીએ. તો અહીંયા એસી જનરેટર છે, એ એસી જનરેટર યાંત્રિક ઊર્જાનું આજે અહીંયા આ વચ્ચેના ભાગે જે ચકડું છે જેને આપણે આર્મેચર કહીશું, અથવા તો એક રિંગ છે. અત્યારે હાલ એક જ રિંગ દોરી છે. આવી ઘણી બધી રિંગો, ઘણા બધા ગૂંચળાઓ. અત્યારે એક જ ગૂંચળું છે, જુઓ એબીસીડી એક જ ગૂંચળું છે. એવા ઘણા બધા ગૂંચળાઓ જો તમે ચુંબકીય ક્ષેત્રની અંદર ગોળ ગોળ ફેરવી નાખો તો એને યાંત્રિક ઊર્જા કહેવાય. અને એ યાંત્રિક ઊર્જાનું અહીંયા મોટા ભાગે વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરવામાં આવે છે. આ એનો સિદ્ધાંત થયો. હવે બીજી વાત કરીએ કે સામાન્ય રીતે આ જે તમારું ગૂંચળું છે, બરોબર, એ ગૂંચળાને બે ચુંબકોની વચ્ચે ફેરવવામાં આવે છે. તો એને બે ચુંબકોની વચ્ચે જ્યારે આપણે કોઈ પણ ગૂંચળાને ફેરવીએ ત્યારે એ બે ચુંબકોની વચ્ચે શું ઉત્પન્ન થાય છે? ચુંબકીય ક્ષેત્ર. બરોબર, તો ધ્યાન રાખજો કે એનું કાર્ય વચ્ચે જે બે ચુંબકોની વચ્ચે આ ગૂંચળું ફેરવવામાં આવે છે, જેના કારણે ચુંબકોની વચ્ચેના ભાગમાં શું ઉત્પન્ન થાય છે? ચુંબકીય ક્ષેત્ર. અને એ ચુંબકીય ક્ષેત્રમાં તમે ગૂંચળું ફેરવો છો, જેના કારણે ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત અનુસાર, એટલે કે ફ્લેમિંગના જમણા હાથના અંગૂઠાના નિયમ અનુસાર અહીંયા વિદ્યુતનું નિર્માણ થાય છે. કયો મિત્રો? ફ્લેમિંગના જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે. યાદ રાખજો, આ હું કહું એ હું તમને સમજાવીશ. તમે દાખલા તરીકે આ મારો જમણો હાથ છે, એ જમણા હાથમાં તમે આ રીતે બે આંગળીઓ આમ વાળી દો, બરોબર, એક સીધી. જો આ સ્ટેટ જાય છે, અંગૂઠો ક્યાં જાય છે? ઉપર, અને આ આંગળી ક્યાં જાય છે? આ બાજુ. આ રીતે તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની. આ ફ્લેમિંગનો જમણા હાથનો અંગૂઠાનો નિયમ છે, બરોબર. અને આમ કરી નાખો, બરોબર, તો આખું શું થશે? ચકડું આમ ફરી જશે, એટલે દિશાઓ બદલાઈ જાય છે. જુઓ, મારી આ આંગળી ક્યાં જતી હતી? આમ. અંગૂઠો ક્યાં જતો હતો? ઉપર. અને આ બીજા નંબરની આંગળી તમારી સામે. હવે આને અંગૂઠાને હું નીચે લઈ જાઉં છું, ચકડું ફર્યું. ઘડિયાળની દિશામાં ફરે તો શું થાય? આમ કરીને મેં ફેરવ્યું તો અંગૂઠો ક્યાં ગયો? નીચે. બીજા નંબરની આંગળી તમારી સામે, અને આ બાજુ. દિશાઓ બદલાઈ ગઈ. એટલે આ રીતે મોટા ભાગે. અને બીજી જુઓ અહીંયા, આ બે આંગળીઓ છે એ આમ વળાંક લે છે, જોયું બધાએ? અને આમ રાખીએ તો આ બાજુ વળાંક લે છે. એટલે ચકડાની જે ચુંબકીય ક્ષેત્ર છે એ ફ્લેમિંગના જમણા હાથના અંગૂઠાના નિયમ અનુસાર મોટા ભાગે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. એટલે કે વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત અનુસાર આ એસી જનરેટર કાર્ય કરે છે. બરોબર, યાદ રાખજો. હવે એની રચનાની વાત કરીએ તો એસી જનરેટરની અંદર બંને બાજુ ચુંબક, ગજિયા ચુંબક લગાડેલા છે. આ બંને ચુંબકોની વચ્ચે એબીસીડી એક ગૂંચળું છે, બરોબર, એક જ ગૂંચળું છે. અને એ એબીસીડી ગૂંચળાને બે ચુંબકોની વચ્ચે ગોઠવેલું છે. અને એ એબીસીડી ગૂંચળાને આગળ જતા રીંગો R1 અને R2, આ જે ગોળ કલરની, આ લાલ કલર અને અહીંયા કેસરી કલરની જે મેં દોરી છે, એ બંને રીંગો છે. અને એ રીંગો R1 અને R2 સાથે જોડેલી છે. હવે આ રીંગોની અંદરનો જે ભાગ હોય એ અવાહક હોય છે. સમજો જરા, શું કીધું મેં? આ જે R1 અને R2 રીંગો છે એનો અંદરનો ભાગ કેવો હોય છે? અવાહક હોય છે.
અને આ બંને રીંગોને બહારની બાજુએ, દાખલા તરીકે તમારે ઘરે પ્રયોગ કરજો. તમે દાંતે અહીંયા દાંત ઘસવાનો બ્રશ લેવાનો અને એક તમારા મમ્મીની બંગડી લેજો. હવે એ બંગડીને તમારે શું કરવાની, ગોળ ગોળ ફેરવવાની અને બ્રશ અહીંયા જોડે રાખવાનો. તો શું થાય, આ રીતે ગોળ ગોળ તમારી બંગડી ફરે અને પેલો બ્રશ છે એ શું થાય, પેલી બંગડીને સ્પર્શ કરે છે. તો એવી રીતે આ બ્રશ છે, જુઓ અહીંયા જે મેં આ રીતે દોરેલો છે, આ એ બ્રશ છે B1 અને B2, અને એ B1 એ R1 સાથે સ્પર્શ કરે છે અને B2 છે એ R2 રિંગ સાથે સ્પર્શ કરે, એ રીતે આપણે ગોઠવેલું હોય છે. ઓકે, અને આ રિંગોનો અંદરનો ભાગ કેવો હોય છે, અવાહક. બીજી વાત કરીએ તો આ બંને રીંગો R1 અને R2 એ મધ્ય ભાગે એટલે કે એ વચ્ચેના ભાગે એક એક્સલ એટલે ધરી કહેવાય, એ ધરી હાથો જેને આપણે કહીએ છે. જેમ માની લો આ એક્સલ અને હું બંગડી પહેરીલું બે, તો એ શું થઈ, રીંગો થઈ. ખ્યાલ આવી ગયો? તો આ શું કહેવાય, એક્સલ કહેવાય, હાથો જે ગોળ ગોળ ફરે. જુઓ મારો આ હાથ આમ કરીને આમ ગોળ ગોળ ફરવા માંડે તો એની સાથે કોણ જોઈન્ટ છે, રિંગ. તો રિંગ ફરે અને રિંગ ના સ્પર્શ કોણ કરે છે, બ્રશ. અને આ બ્રશ નું જોડાણ આગળ જતા કોની સાથે કરેલું હોય છે, ગેલ્વેનોમીટર, જેને G કહેવાય. શું કહેવાય, ગેલ્વેનોમીટર ની સંજ્ઞા શું છે મિત્રો, G. એટલે કેટલો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે એ આ ગેલ્વેનોમીટરની મદદથી આપણે શોધી શકીએ છીએ. હવે તમને એમ થાય, કારણ કે તમે હજી 10મા ધોરણમાં છો, સ્કૂલની અંદર કદાચ જોયું ન હોય, પ્રયોગશાળાની અંદર, તો આ ગેલ્વેનોમીટર એ કેવું હોય, કદાચ પ્રશ્ન થાય તમને મિત્રો. તો તમે ફોર વ્હીકલ ચલાવેલું હશે, 4 પૈડા વાળું સાધન તમારા ઘરે કાર હશે. એ કારની અંદર તમે જોયું હશે કે જ્યારે તમે કાર ચલાવતા હોય ત્યારે બધા કાંટા તમે જોયા હશે, એક સ્પીડનો કાંટો હોય, એક હીટરનો કાંટો હોય, બરોબર. તો એ કાંટા જે ફરે છે, બરોબર, એ તમારી સ્પીડોમીટર કહેવાય. તો મોટા ભાગે આપણે બધા જાણીએ છીએ, તમે ધ્યાન રાખો કે સ્પીડોમીટર એને કહેવાય. એવી રીતે અહીંયા ગેલ્વેનોમીટર છે. પેલું સ્પીડોમીટર હોય એ શું કામ કરે, ગાડીની સ્પીડ બતાવે કે ભાઈ આપણી ગાડી 20 ની સ્પીડે ચાલે છે, 60 ની સ્પીડે ચાલે છે, 80 ની સ્પીડે ચાલે છે. એ ગાડીમાં જે સ્પીડ બતાવે છે એને સ્પીડોમીટર કહેવાય. અને અહીંયા વિદ્યુત પ્રવાહ જે બતાવે છે એને ગેલ્વેનોમીટર કહેવાય, કે જે કેટલો વિદ્યુત પ્રવાહ આ ચકરડામાં ઉત્પન્ન થાય છે એ બતાવે છે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આપણે એની રચના ઉપર ફરી એકવાર નજર મારી લઈએ. જુઓ આકૃતિમાં AC જનરેટરની રચના દર્શાવેલી છે. તે કાયમી ચુંબકને, એટલે આ બંને જે કાયમી ચુંબકો છે, હવે તમે ચુંબક ઉપર જરા તમારી નજર ફોકસ કરો. મેં અહીંયા N દર્શાવ્યું છે, અહીંયા શું દર્શાવ્યું છે, S. બંને આમ નથી, પણ બંને કેવી રીતે, આ રીતે ગોઠવાયેલા છે. જુઓ આ આંગળીઓ આ બાજુ છે અને આ આંગળીઓ એની વિરુદ્ધ દિશામાં છે. એટલે કે બંને ચુંબક એકબીજાની વિરુદ્ધ દિશામાં, આ N આગળ છે તો અહીંયા આગળ કયો છે, S, સાઉથ ઉત્તર, અને દક્ષિણ, એ રીતે ગોઠવાયેલા હોય છે. બીજું, એક કાયમી ચુંબકના બે ધ્રુવો વચ્ચે મુકેલ આ જે લંબચોરસ ગૂંચળું છે, લંબચોરસ ગૂંચળું કયું છે, A, B, C અને D મોટા ભાગે ગોઠવેલું હોય છે. આ ગૂંચળાના બે છેડા બે રીંગો સાથે R1 અને R2 સાથે જોડાયેલા હોય છે. અને આ બંને રીંગો મોટા ભાગે બ્રશ B1 અને B2 સાથે મોટા ભાગે સ્પર્શ કરે. જોજો ચોટેલા નથી, સ્પર્શ કરે. એ રીતે આ બંને બ્રશ B1 અને B2 મોટા ભાગે જોડાયેલા હોય છે. બીજી વાત કે આ R1 રિંગ છે અને આ R2 રિંગ છે. આ બંને રિંગોનો અંદરનો જે ભાગ છે એ કેવો હોય છે મિત્રો, અવાહક હોય છે. કેવો હોય છે, અવાહક હોય છે. ખ્યાલ આવી ગયો મિત્રો? હવે બીજી વાત કરીએ કે બે સ્થિર વાહક બ્રશ, કેવા બે સ્થિર વાહક બ્રશ B1 અને B2 મોટા ભાગે રીંગો R1 અને R2 સાથે અડકીને રાખવામાં આવેલા હોય છે.
હવે આ બંને રીંગોની વાત કરીએ. આ બંને રીંગો છે R1 અને R2 ને આંતરિક રીતે એટલે કે અંદરથી ધરી સાથે, કોની સાથે? આ વચ્ચેના ભાગે શું છે? ધરી. અને એ ધરીને શું કહેવાય? આપણે એક્સલ કહીએ છીએ. શું કહીએ છીએ? ધરીને એક્સલ કહેવામાં આવે છે. તમે ગાડીમાં એક્સલ આવે, બરોબર? એવી રીતે અહીંયા એક આ રીતે ગોળ જે ફરતો હોય છે આમાં ગોળ દંડ જેવો હોય લાંબો નળાકાર, અને એને એક્સલ કહેવામાં આવે છે. બીજું, આ ધરીને બહારથી યાંત્રિક રીતે, હવે આ જે એક્સલ છે એના કોઈ મોટર અથવા બીજા કોઈ સાથે જોડવામાં આવે છે અને યાંત્રિક રીતે બહારથી એને આ જે વચ્ચે નળાકાર છે એને ગોળ ગોળ ફેરવવામાં આવે છે. હવે જ્યારે આ નળાકાર ફરે ત્યારે એની સાથે આ બે રીંગો છે અને બે રીંગો પણ મોટા ભાગે શું થાય છે? ગોળ ગોળ ફરે છે. બે રીંગો ફરે એટલે એની સાથે કોણ સ્પર્શ કરે છે? બે બ્રશ પણ B1 અને B2 પણ એને બહારની ભાગથી સ્પર્શ કરતા હોય છે. એટલે યાદ રાખજો. અને બંને બ્રશના બહારના છેડાઓને, હવે જ્યારે આ બંને બ્રશ છે એના બહારના છેડાઓને કોની સાથે જોઈન્ટ કરેલા હોય છે? ગેલ્વેનોમીટર સાથે જોઈન્ટ કરેલા હોય છે, જે બાહ્ય પરિપથમાં, એટલે કે આ પરિપથ જે છે A B C D ત્યાંથી અહીંથી આમ આ રીતે એનો વિદ્યુત પરિપથ કેટલો પસાર થાય છે, કેટલો ઉત્પન્ન થાય છે, એ આ ગેલ્વેનોમીટરની મદદથી આપણે નોંધી શકીએ છીએ. ઓકે મિત્રો, આ આપણે શું જોઈ? રચના જોઈ. હવે આપણે જોવાની છે કાર્ય પદ્ધતિ. ધારો કે ધ્યાન રાખો, બંને રીંગ સાથે જોડાયેલી ધરીને, આ બંને રીંગો છે એની સાથે આ જોડાયેલી જે ધરી છે એ ધરીને યાંત્રિક રીતે તમે ગોળ ગોળ ફેરવો આ નળાકારને, તો એની જોડે કોણ ફરે છે? આ બંને રીંગો R1 અને R2 ગોળ ગોળ ફરવા માંડે છે, બરોબર? જેથી કાયમી ચુંબક દ્વારા જ્યારે આ ગોળ ગોળ ફરે, જોજો બરોબર, જ્યારે આ ગોળ ફરે, રીંગો ગોળ ફરવા માંડશે એટલે આ ઉપર રહેલું ગૂંચળું પણ, એટલે કે AB છેડો છે એ આમ થઈ, જોજો બરોબર, આમ થઈ આમ આવી જશે. એટલે અંગૂઠો મારો ક્યાં જતો રહ્યો? આ બાજુ. એટલે AB છેડો છે કઈ બાજુ જશે? CD ની જગ્યાએ. અને CD છેડો કઈ બાજુ આવી જશે? AB ની જગ્યાએ. આ અડધું પરિભ્રમણ, જો આમ કરી. પૂર્ણ પરિભ્રમણ ક્યારે કહેવાય? કે તમે ઘડિયાળનો કાંટો જોયો હશે. ઘડિયાળનો કાંટો બાર ઉપર હોય અને ત્યાંથી આમ ટોટલી ફરી અને પોતાની મૂળ જગ્યા ઉપર આવે તો એક પરિભ્રમણ થયું એમ કહેવાય. પરંતુ બાર ઉપર કાંટો હોય અને આમ ફરતો ફરતો 6 ઉપર આવે તો અડધું પરિભ્રમણ કહેવાય. તો અહીંયા જુઓ કયું ભ્રમણ થાય છે? બરોબર, શાંતિથી વિચારો મનમાં. આ મારો અંગૂઠો છે, આ ગૂંચળું છે, અને આમ કરી અને આમ ફર્યું તો કેટલું પરિભ્રમણ થયું? અડધું પરિભ્રમણ થયું. કેમ? કારણ કે અંગૂઠો આ બાજુથી આ બાજુ ગયો છે, એટલે કે 180 અંશના ખૂણે ફર્યો એમ કહેવાય. ખ્યાલ આવી ગયો? એટલે કે AB છેડો કઈ બાજુ જતું રહે છે? CD બાજુ. અને CD છેડો ક્યાં આવી જાય છે? AB ની જગ્યાએ આવી જાય છે. આ અડધું પરિભ્રમણ કહેવાય, બરોબર? હવે બીજી વાત કરીએ. સાથે સાથે આ બે ચુંબકોની વચ્ચે આ ગૂંચળું મોટા ભાગે અડધું પરિભ્રમણ કરે છે. એ વખતે બે ચુંબકોની વચ્ચે શું ઉત્પન્ન થયેલું હોય છે? ચુંબકીય ક્ષેત્ર. અને આ ચુંબકીય ક્ષેત્રના કારણે મોટા ભાગે ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત અનુસાર અહીંયા આ ABCD છેડામાં વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે, બરોબર? હવે જો અહીંયા મોટા ભાગે આપણે જાણીએ છીએ પરિણામે આકૃતિમાં દર્શાવ્યા મુજબની ગોઠવણીમાં ગૂંચળું ABCD સમઘડી દિશામાં, સમઘડી એટલે શું? તમે ઘડિયાળ જોઈ હશે, ઘડિયાળ 12 ઉપરથી ક્યાં જાય? 1 2 3 4 એ બાજુ. ઘડિયાળનો કાંટો જે દિશામાં ફરે એ દિશામાં આ ગૂંચળું ફરે છે, જેના કારણે આને સમઘડી દિશામાં કહેવાય. પરંતુ વિદ્યુત પ્રવાહ જુદી રીતે થાય છે. જોજો અત્યારે હાલ આ રીતે ગૂંચળું છે, જ્યારે આ મારો હાથ આમ ફરીને આમ 180 અંશના ખૂણે આવે એટલે કે CD આ બાજુ, AB આ બાજુ આવે ત્યારે વિદ્યુત પ્રવાહની દિશા જોઈ લો. આ ચકડું આમ ફરે છે એટલે વિદ્યુત પ્રવાહની દિશા જુઓ, આમ આવે છે, બરોબર? ઓકે, આમ આવ્યું.
હવે પાછો મારો હાથ આમ કરીને આમ ફરી જાય એટલે પાછો મૂળ જગ્યા ઉપર આ રીતે આવી જાય એટલે બીજું અર્ધ પરિભ્રમણ કરે. હવે બીજું અર્ધ પરિભ્રમણ કરે એટલે વિદ્યુત પ્રવાહની દિશા પાછી ઉલટાઈ જાય છે. એટલે આ બધા એરો જે માર્યા છે આખા ઊંધા થઈ જાય છે. એટલે હું શું કહેવા માંગુ છું, આ એસી જનરેટરમાં જે પહેલા અડધું પરિભ્રમણ હતું ત્યારે આ બાજુ વિદ્યુત પ્રવાહ આમ આમ જતો હતો, બરોબર? આ રીતે સમજો જરા. A થી સ્ટાર્ટ થાય તો A થી B, B થી C, D. અહીંયા જુઓ, આ અહીંયાથી ક્યાં જાય છે? B2. ત્યાંથી ક્યાં જાય છે? તો ગેલ્વેનોમીટર. ત્યાંથી B1 અને B1 માંથી A1 માં આવે છે, બરોબર? પહેલું અર્ધ પરિભ્રમણ થાય ત્યારે. પણ બીજું અર્ધ પરિભ્રમણ થાય ત્યારે આ બધી દિશાઓ ઉલટાઈ જાય છે. એટલે આ જે વિદ્યુત પ્રવાહ આમ થઈને આવતો હતો એ હવે આમ આવશે, આ રીતે આમ. ખ્યાલ આવી ગયો? એટલે આ જે આ એરો છે એ અત્યારે હાલ આમ છે, પછી કેમ થઈ જશે? આ બાજુ. ખ્યાલ આવી ગયો? એટલે અહીંયા વિદ્યુત પ્રવાહ ઓલ્ટરનેટ વારાફરતી વહન પામે છે, માટે આ જનરેટરને આપણે શું કહીએ છીએ? એસી જનરેટર તરીકે ઓળખીએ છીએ. ખ્યાલ આવી ગયો મિત્રો? હવે મિત્રો આપણે વાત એ કરવાની છે, અત્યારે આપણે કાર્ય પદ્ધતિ શીખી રહ્યા છીએ. રચના આપણી પૂરી થઈ ગઈ, સિદ્ધાંત આપણો પૂરો થયો. હવે આપણે એની કાર્ય પદ્ધતિ શીખી રહ્યા છીએ. અને આ કાર્ય પદ્ધતિમાં આ એસી જનરેટર એ ફ્લેમિંગના, અહીંયા ધ્યાન રાખો, ફ્લેમિંગના જમણા હાથના, તમારો જમણો હાથ લેજો, તમે બે આંગળીઓ આમ વાળજો, આ રીતે જોઈ લો. ફ્લેમિંગના જમણા હાથના અંગૂઠાના નિયમ અનુસાર અહીંયા મોટા ભાગે ધ્યાન રાખો, જમણા હાથનો નિયમ લાગુ પાડતા આપણને જાણવા મળે છે કે આ ભુજાઓમાં, એટલે મેં તમને પહેલા કીધું હતું કે શરૂઆતમાં અડધું પરિભ્રમણ થાય તો પ્રવાહ કઈ દિશામાં થાય? A, B, C, D. ત્યાંથી બ્રશ B2, ત્યાંથી ક્યાં જાય? ગેલ્વેનોમીટર. ત્યાંથી આવે V1, ત્યાંથી પાછું A માં આવે, ABCD માં જાય. હવે શું થશે? હવે આ વસ્તુ આખી આમ કરી નાખવાની, એટલે કે બીજું અર્ધ પરિભ્રમણ થાય. જો જાણવા મળે છે કે આ ભુજાઓમાં ABCD દિશામાં પ્રવાહ વહે છે શરૂઆતમાં. એનો અર્થ એ થાય કે બાહ્ય પરિપથમાં વિદ્યુત પ્રવાહ, જોજો અહીંયા બાહ્ય પરિપથમાં, બાહ્ય આ પરિપથ કહેવાય, અને ત્યાંથી જુઓ અહીંથી વિદ્યુત પ્રવાહ આમ જાય અહીંયાથી, તો અહીંયા કયો આવ્યો? બ્રશ B2. અને B2 માંથી એ વિદ્યુત પ્રવાહ ક્યાં જાય છે? B1 તરફ જાય છે. જુઓ B2 થી B1 તરફ જાય છે, પહેલા અર્ધ પરિભ્રમણના કારણે. હવે બીજું અર્ધ પરિભ્રમણ કરે તો પાછું B2 થી B1 તરફ નહીં જાય, પણ B1 થી ક્યાં વિદ્યુત પ્રવાહ જશે? B1 થી, જુઓ B1 થી વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં જશે? B2 તરફ જશે. એટલે કે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈ ગઈ. અત્યારે એરો આ બાજુ છે, હવે આ બાજુ આવશે એટલે એરો પાછો નીચેની તરફ થઈ જશે, એટલે કે એની દિશા ઉલટાઈ જાય છે. જો અહીંયા અડધા પરિભ્રમણ પછી ભુજા CD, ત્યાં આકૃતિમાં જોવાનું તમારે, ભુજા CD છે એ જોજો, આમ હતું આમ આવ્યું, બરોબર? એટલે ભુજા CD અહીં આવી જાય, AB અહીં આવી જાય, સમજજો જરા, બરોબર? એટલે ભુજા CD ઉપરની તરફ એટલે જુઓ આ નીચે, આ AB ક્યાં જાય છે? મારો અંગૂઠો ક્યાં જાય છે? ઉપર, અને ટકલી આંગળી ક્યાં આવી? નીચેની તરફ. હવે બીજું અર્ધ પરિભ્રમણ કરે તો આ CD ક્યાં આવે? ઉપર. જુઓ CD ઉપર ગયો અને AB ક્યાં આવ્યો? નીચે. એટલે કહેવાનો મતલબ મારો એ છે કે અડધા પરિભ્રમણ પછી બીજું અડધું પરિભ્રમણ કરે ત્યારે CD ઉપરની તરફ તમારે એક પૂંઠું લેવાનું અને એમાં દિશાઓ લખી કાઢવાની કે A, B, C, D, અને પછી તમારે જાતે આમ આમ ફેરવવાનું કરે એટલે તમને ઓટોમેટિક ખબર પડશે. મેં જેમ તમને શીખવાડ્યું ને આ રીતે આમ. જો હું તમને એક એક્ઝામ્પલ આપું છું, અહીંયા સમજજો જરા. દાખલા તરીકે અત્યારે હાલ વિજ્ઞાન આ બાજુ છે, બરોબર? હવે અડધું પરિભ્રમણ કરીશ એટલે જુઓ પાછળનો ભાગ આવ્યો,
બરોબર, એટલે આ બાજુ કોણ આવ્યું CD અને આ બાજુ કોણ આવ્યું AB. હવે જોજો, હવે બીજું પરિભ્રમણ કરો તો ક્યાં જાય છે? આ ભાગ નીચેની તરફ. એટલે અહીંયા કોણ હતું? AB. સમજો જરા, પહેલા શું હતું? જો આ 60 લખ્યા છે કે A B C અને D. બરોબર, તો હવે આ 60 ક્યાં જાય છે? જુઓ ઉપરની તરફ. પહેલું પરિભ્રમણ અડધું થાય છે. બરોબર, આમ થઈને આમ થયું. એટલે આ કઈ બાજુ ગયા? આ બાજુ. એટલે આ A B C D. હવે બીજું અર્ધ પરિભ્રમણ કરો તો હવે CD ક્યાં જાય છે? ઉપર. આ CD છે એ ઉપર જાય અને આમ ફરે છે. ખ્યાલ આવ્યો? એટલે ધ્યાન રાખજો કે અડધા પરિભ્રમણ પછી ભુજા CD ક્યાં જાય છે? ઉપરની તરફ. અને AB ભુજા કઈ તરફ આવે છે? નીચેની તરફ ગતિ કરવા લાગે છે. અને પરિણામે બંને ભુજાઓમાં વિદ્યુત પ્રવાહ, પ્રેરિત વિદ્યુત પ્રવાહનું વહન થાય છે અને એમની દિશાઓ ઉલટાઈ જાય છે. એટલે કે શરૂઆતમાં પહેલું અર્ધ પરિભ્રમણ હતું એટલે આ રીતે એરો માર્યા હતા. જુઓ, બરોબર. હવે જ્યારે બીજું અર્ધ પરિભ્રમણ કરો ત્યારે આ દિશાઓ એની બદલાઈ જાય. જુઓ, આ રીતે થઈ જાય. એટલે વારાફરતી આ જે છે દિશાઓ તરત બદલાઈ જાય છે. એટલે એક વખત જમણી બાજુ, એક વખત ડાબી બાજુ, જમણી બાજુ, ડાબી બાજુ. જે માર્ગે વિદ્યુત પ્રવાહ જાય છે એ જ માર્ગે પાછો વિદ્યુત પ્રવાહ આવી જાય છે. આના ઉલટ સુલટ કહેવાય, ઓલ્ટરનેટ કહેવાય. ધ્યાન રાખો. તેથી પરિણામી પ્રેરિત વિદ્યુત પ્રવાહ DCBA આકૃતિમાં જુઓ. D જુઓ, આમ આવતું હતું પહેલા વિદ્યુત પ્રવાહ, આમ ઘડિયાળની દિશામાં. હવે ઘડિયાળની ઊંધી દિશામાં જાય છે. D C B A, ત્યાંથી B1, B1 માંથી ગેલ્વેનોમીટર, ત્યાંથી B2 અને B2 માંથી D. આ રીતે જાય છે ઊંધો. DCBA દિશામાં વહેવા લાગે છે. એનો અર્થ એ થાય કે બાહ્ય પરિપથમાં વિદ્યુત પ્રવાહ પહેલામાં અહીંયા જુઓ આમ થઈને આમ ગયો એટલે B1 માંથી B2 તરફ જાય છે. જોજો અહીંયા B1 માંથી B2 તરફ. અને આમાં શું હતું? આગળ આપણે જોયું પહેલામાં શું હતું કે B2 થી B1 તરફ હતું. પહેલું અર્ધ પરિભ્રમણ કર્યો ત્યારે વિદ્યુત પ્રવાહની દિશા સમજો જરા. આ B1 થી જોજો, અત્યારે હાલ આમ પહેલું અર્ધ પરિભ્રમણ કર્યું તો B2 થી B1 તરફ હતું. અને હવે બીજું અર્ધ પરિભ્રમણ કરો ત્યારે B1 થી B2 તરફ. આમ B1 થી B2, B2 થી B1, B1 થી B2, B2 થી B1. આ રીતે થાય છે. આમ દરેક અડધા પરિભ્રમણ પછી અનુરૂપ ભુજાઓમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા શું થઈ જાય છે? બદલાઈ જાય છે. એટલે કે આ જે એરો એ વિદ્યુત પ્રવાહની દિશા બતાવે છે. એ વારંવાર બદલાય છે. એક અર્ધ પરિભ્રમણ થાય એટલે દિશા બદલાઈ જાય. પાછું અર્ધ પરિભ્રમણ થાય એટલે દિશા બદલાઈ જાય છે, ઉલટાઈ જાય છે. આવો પ્રવાહ કે જે એક સરખા સમયગાળા પછી દિશા બદલી નાખે. એક સરખા સમયગાળા એટલે એક અર્ધ પરિભ્રમણ કરે એટલે દિશા બદલાય, બીજું અર્ધ પરિભ્રમણ કરે એટલે દિશા બદલાય, અને ત્રીજું આમ વારંવાર પરિભ્રમણ પેલું ચકડું ફરતું રહે એટલે દિશાઓ શું થાય? વિદ્યુત પ્રવાહની સતત બદલાતી રહે છે, ચોક્કસ સમય બદલાતી રહે છે. માટે આવા વિદ્યુત પ્રવાહને ઓલ્ટરનેટિંગ અથવા પ્રત્યાવર્તી પ્રવાહ તરીકે અથવા એને ટૂંકમાં AC કહેવામાં આવે છે. બરોબર. અને આ પ્રકારના જનરેટરને આપણે શું કહીએ છીએ? AC જનરેટર તરીકે ઓળખીએ છીએ. બરોબર મિત્રો? તો આ આપણું AC જનરેટર અહીંયા કમ્પ્લીટ થયું અને આ થિયરી તમારી 5 માર્ક્સમાં મિત્રો પૂછાશે. અને હવે મને ખાતરી છે કે આ વિડિયો બરોબર ધ્યાનથી ઘરે તમે 2 વાર જોઈ લેજો. અને જોયા પછી તમારે આ શોર્ટ નોટ આખી વાંચી જવાની, પછી પાછો એક વખત વિડિયો જોઈ લેજો તો તમને ક્યારે તમે આ શોર્ટ નોટ ભૂલશો નહીં. બરોબર મિત્રો? અને હવે બીજી વાત કરીએ કે ઉદ્યોગોની અંદર વિદ્યુત પ્રવાહ, આપણા ઘરમાં જે વિદ્યુત પ્રવાહ આવે છે એના કરતા ઉદ્યોગોમાં પુષ્કળ પ્રમાણમાં વીજળીની જરૂર પડે.
તો એવા સમયે આવું એક ગૂંચળું ન ચાલે, આવા ઘણા બધા ગૂંચળાઓ અહીંયા પરિપથમાં ગોઠવેલા હોય છે. આવા ઘણા બધા એટલે કે જુઓ અહીંયા ઔદ્યોગિક વિદ્યુત જનરેટરોમાં આ સાદો લંબચોરસ છે, સાદા લંબચોરસ ABCD ના સ્થાને આ એક ગૂંચળું કહેવાય ઓછો વિદ્યુત પ્રવાહ જોઈતો હોય તો. પણ જ્યારે ઉદ્યોગો કારખાના હોય એમાં પુષ્કળ વીજળીની જરૂર પડે તો એવા સમયે મોટા ભાગે આવા ABCD વાળા એક ગૂંચળાની પણ આવા ઘણા બધા ગૂંચળાઓને ભેગા કરી અને એમને બે ચુંબકની વચ્ચે ફેરવવામાં યાંત્રિક રીતે આવે છે. યાંત્રિક રીતે ગૂંચળાને ફેરવવામાં આવે છે જેના કારણે પુષ્કળ પ્રમાણમાં વીજળી ઉત્પન્ન થાય છે. આવા ઘણા બધા ગૂંચળાઓને ભેગા કરીને ફેરવવાનું છે. એ જોજો કે ગૂંચળાના સ્થાને આર્મેચરનો ઉપયોગ થાય છે. કોનો ઉપયોગ થાય છે? આર્મેચર. હવે આર્મેચર એટલે શું? તો મેં તમને શીખવાડ્યું કે આર્મેચર એટલે વધારે આંટાવાળું ગૂંચળું કે જે અલગ કરેલ તાપમાને તાંબાના તારને નરમ કરેલા લોખંડના ગર્ભ પર આજુબાજુ વીંટાળીને બનાવવામાં આવે છે, જેને આપણે આર્મેચર તરીકે ઓળખીએ છીએ. બરોબર મિત્રો, ખ્યાલ આવી ગયો ટોપિક ની અંદર. તો નેક્સ્ટ વિડિયોમાં આપણે નવા ટોપિક સાથે અને મોસ્ટ ટાઈમપી ટોપિક સાથે પાછા મળીશું. પણ ખાસ ત્યાં સુધી તમારે આ વિડિયો બરોબર પહેલા શું કરવાનું, વિડિયો નહીં જોવાનું. પહેલા મિત્રો તમારે આ શોર્ટ નોટ બરોબર આખી એકવાર વાંચી જવાની અને આ ફિગર તમારે એકવાર વ્યવસ્થિત રીતે દોરી અને પછી આ વિડિયો બે વાર મિત્રો જોઈ લેજો તો તમને આ શોર્ટ નોટ 90% તમને મિત્રો આવડી જશે. એ મારી ગેરંટી છે. તો નેક્સ્ટ વિડિયોમાં નવા એક ટોપિક સાથે ફરી મળીશું. ત્યાં સુધી આ બંને શોર્ટ નોટ તૈયાર કરતા રહેજો. ગુડ નાઈટ મિત્રો.